जय माताजी जय द्वारकाधीश। आता सवाરમાં જીતેન્દ્ર નાઇટ કરીને આવ્યા તો રુદ્ર એમની ઘાણી કરવા ચડી ગયા એમની પાયન। પછી તો નાનકટાશનો ડબ્બો લઈને બેસી ગયો। પછી કે મારે એકલાને ખાવાની બપોરે 1:30 વાગ્યો એટલે એ બે રુદ્ર અને શ્રુતિ બે હુતા હતા તો મેં કીધું જમી લઉં તો હું જમવા બેસી ગઈ હતી। જમીને પછી થોડીક વાર બેઠી તો અમારા ભાઈ જાગી ગયા હતા અને પછી એ નાનકટાશ પાસા લઈને ખાવા માંડ્યા હતા। અને પછી મેં કીધું રમે છે તો હું લસણ ફોલવા આવું તો હું લસણ લઈને બેસી ગઈ હતી ફોલવા। ત્યાં તો અમારા રુદ્ર જો પાસો હે ને ચંપલ પગમાં પહેરતો તો આવડે કશુંને પણ પહેરવું બધું। અને પછી તો એ ઉપર દાદરા ચડી ગયા ને પછી મમ્મી કે ટાટા અને પછી તો એના પપ્પા અને દાદા બે જમવા માંડ્યા હતા એટલે બેન પાસે બે ગયો તો ખીચડી ખાવા। અને પછી તો રુદ્ર અને પપ્પાની દાદા બે ઓફિસે વહી ગયા એટલે હું બે ગઈ હતી જમવા। જમીને પછી મેં કીધું શ્રુતિને પાયે લઈને બેહું તો એને હું પાયે લઈને બેઠી હતી ને રુદ્ર પાછી મમ્મી મને હેઠે ઉતારને અને પછી હું દૂધ લઈને આવતી રહી હતી। દૂધ લઈને આવીને થોડીક વાર નીચે ગઈ તો અમારા ધારાબેન તો રુદ્રને અને શ્રુતિને બેન ખોવા બેન રમાડતા હતા। અને ત્યાં તો અમારા ભાઈ જો ચુનરી ઓઢવાનું ચાલુ કર્યું। એને આવી રીતે છોકરીઓ ઘણા લખણ બધા બહુ એને આવી રીતના ચુનરી ઓઢવી સાડી ઓઢવીને બહુ જ ગમે। તો આવી રીતે જો ફરતો અને પછી તો દૂધની બોટલને કાને હાથ રાખીને કે હાલો એને પપ્પા ફોનમાં વાત કરતો ફોન નહોતો પણ તોય વાત કરતો। આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવા વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ।